શબ્દોનો પ્રયોગ એ યોગ્ય નથી। કોઈ સમાજ વિશે નીચે બોલવાનો, નીચું બોલવાનો કે કોઈ સમાજને જાહેર મંચ પરથી અડધૂત કરવાનો અધિકાર કોઈને નથી। ત્યારે વિડીયો વાયરલ થયા બાદ હરીશદાન ગઢવીને પણ રોષ લાગ્યો છે। તેમને પણ કહ્યું છે કે પેટમાં પડેલું ઝેર બહાર આવી ગયું છે। એમના પેટમાં જે ઝેર હતું એ બહાર આવ્યું છે। આવા લોકો સામે મળે તો જય માતાજી પણ ના કરતા, માતાજીનું નામ પણ આવા લોકોની સામે ના લેતા। ચારણ સમાજને મારી અપીલ છે। હરીશદાન ગઢવી અપીલ કરતા કહ્યું છે કે જીવે ત્યાં સુધી એક પણ ચારણ એની સામે નહીં જુએ। શું કહ્યું છે હરીશદાન ગઢવીએ એ પણ આપણે સાંભળી લઈએ। નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી। ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે। અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે। અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું। માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી। સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે। દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે। આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ। શું આ બલિદાન નહોતું આપવું જોઈતું? આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે। અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે, પણ આ વ્યક્તિની વાત છે, એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે।